નમસ્કાર મિત્રો, નિત્યમાં આપનું સ્વાગત છે. આજે આપણે એવા ટોપિક વાત કરવાની છે કે હવે 3 દિવસ બાદ તમારી એક્ઝામ છે, બરાબર. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા છે. ગુજરાતના જે કહેવાય ને કે ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે આ પરીક્ષાની તૈયારી કરે છે અને એક ખાકી પહેરવાનું દરેકનું સપનું છે. હવે અંતિમ દિવસોમાં સ્માર્ટ તૈયારી કેવી રીતે કરવી એના માટેનો આ વિડીયો છે. ટોટલ વેકેન્સી છે તમને ખબર જ છે કે ભાઈ 12,000 વેકેન્સી છે ટોટલ, અને આપણે કોઈ પણ કાળે એક સીટ જોવે છે. કેટલી સીટ જોવે છે? એક સીટ જોવે છે. હવે આ એક સીટમાં કેવી રીતે આવવું એ હું તમને આગળ વિડીયોમાં જણાવું છું કે આપણે જે તૈયારી કરી છે એ બરાબર છે, કોન્ફિડન્સથી પેપર આપવાનું છે, સહેજ પણ ડળ્યા વગર પેપર આપવાનું છે, આપણી સ્ટ્રેટેજી શું હોવી જોઈએ, પરીક્ષા ટાઈમે શું ભૂલ ન થવી જોઈએ, બધી જ બાબતે. અને પહેલી એક વાત મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં તો હું પીએસઆઈ પાસ કરેલી છે. ઓકે, પીએસઆઈની એક્ઝામ પાસ કરેલી છે. ઓકે, એટલે મને અનુભવ છે અને હું તમને શેર કરું છું. તો કઈ ભૂલ ના થવી જોઈએ એક્ઝામ ટાઈમે એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. હવે આપણા એક્ઝામના પરીક્ષાના ગણતરીના દિવસો બાકી છે અને આપણે ગણતરીના દિવસો બાકી છે તો આપણે કઈ મિસ્ટેક ના કરવી જોઈએ, શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ, આ બધાની ચર્ચા કરવાની છે. તો આ વિડીયો ખાસ જોજો મિત્રો. જે લોકો પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના છે એમના માટે ખાસ છે. થોડો ટાઈમ કાઢીને આ વિડીયો જોઈ લેજો, તમને ખબર પડી જશે કે વિડીયોમાં શું છે. ઓકે, એક સ્ટ્રેટેજી છે કે એક્ઝામ ક્લિયર કેવી રીતે થાય. ઓકે, તો હું તમને ટિપ્સ આપવાનો છું. ઓકે, ચલો આગળ વધીએ છીએ. હવે પરીક્ષા પહેલા યાદ રાખવા જેવી બાબતો શું છે? પહેલા તો શું ન કરવું જોઈએ. ઘણા બધા મિત્રોના મનમાં કન્ફ્યુઝન થતું હોય છે કે શું કરવું ન જોઈએ. પહેલો પ્રશ્ન આ છે. તો જો હવે 3 દિવસ બાકી છે, એક્ઝામ 14 તારીખે છે, 11 તારીખ છે, તો શું ન કરવું જોઈએ? તો પહેલા તો નવું શીખવું ન જોઈએ. નવું શીખવું ના જોઈએ. ઓકે, અને સોશિયલ મીડિયા પર આપણે સમય બગાડવાનો નથી. 3 દિવસ છે, સોશિયલ મીડિયા પર બિલકુલ ટાઈમ બગાડવાનો નથી. હા, થોડી વાર તમે ક્યાંક તમારે શું કહેવાય કે થોડી વાર બોરિંગ થઈ જાઓ છો તો મોબાઈલ થોડી વાર યુઝ કરો, નો ડાઉટ, પણ સોશિયલ મીડિયા પર બહુ ટાઈમ નહીં બગાડવાનો. ઓકે, અમુક લોકોને કેવું હોય કે સોશિયલ મીડિયા ચાલુ કરે પછી ખબર જ ના રહે કે મેં કેટલા કલાક સોશિયલ મીડિયા વાપરી ચૂક્યો છું. એટલે શું કહેવાય કે આપણા પાસે કોઈ એવો ટાઈમ લિમિટ નથી હોતી, કારણ કે આપણને એ વસ્તુ ગમતી હોય છે. સોશિયલ મીડિયા શું છે? આપણું ફેવરેટ વસ્તુ છે. એકવાર આપણે રીલમાં ઘૂસી ગયા એટલે આપણને એવું થાય કે ભાઈ 5 મિનિટ પછી રીલ બંધ કરી દઉં, 10 મિનિટ પછી બંધ કરી દઉં, પણ બંધ થતી નથી. કલાક 2 કલાક ચાલે છે, પછી ખબર પડે કે ચાલો આજે તો કંઈ વંચાયું જ નહીં એમ. એટલે એ વસ્તુ નહીં કરવાની. નવી શીખવાની બાબતમાં આપણે એ ખાસ કે કરંટ અફેર કરવાનું છે, બરાબર. કરંટ અફેર સિવાયનું બીજું કશું નવું કરવાનું નથી. ગુજરાતી પણ નવું નથી કરવાનું. હા, રિવિઝન કરવાનું છે પણ નવું નથી કરવાનું. ઓકે, તો જે વાંચ્યું છે એનું રિવિઝન કરવાનું છે. પછી શોર્ટ નોટ અને ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પર ફોકસ કરવાનું છે. તો આપણે જે તૈયારી દરમિયાન જે શોર્ટ નોટ બનાવી છે આના પર ફોકસ કરવાનું છે. ઓકે, તો જે તમે શોર્ટ નોટ બનાવી છે એના પર ફોકસ કરવાનું છે કે ભાઈ મને કઈ વસ્તુ નથી આવડી એની આપણે શોર્ટ નોટ બનાવી હોય છે અને શોર્ટ નોટનો ઉપયોગ કરી અને આપણે રિવિઝન કરવાનું છે. પછી મોક ટેસ્ટના મિસ્ટેક ફરી જોવા, એટલે કે મેં મોક ટેસ્ટમાં કઈ મિસ્ટેક કરી છે ફરી જોવાની. કારણ કે દરેક મિત્રએ એક્ઝામ પહેલા 5 થી 6 મોક ટેસ્ટ આપેલી જ હશે, ઓલમોસ્ટ આપેલી હશે. કારણ કે અત્યારે પેટર્ન છે, જો તમે મોક ટેસ્ટ ના આપો તો તમને આઈડિયા ના આવે કે પેપરમાં કેવા પ્રશ્નો પૂછાશે, શું થશે, આપણું પરફોર્મન્સ કેવું રહે છે. તો આ બધી બાબતને જજ કરવા માટે મોક ટેસ્ટ હોય છે અને મોક ટેસ્ટ દરેક મિત્રએ આપ્યો હોય છે. તો મોક ટેસ્ટમાં જુઓ અને ક્યાં આપણે મિસ્ટેક કરેલી છે, એ મિસ્ટેક આપણે વારંવાર કઈ જગ્યાએ કયા મોક ટેસ્ટમાં કરેલી છે એ ફરીથી ચકાસવાનું છે. અને નેક્સ્ટ વસ્તુ છે, લાસ્ટ વસ્તુ છે પોઝિટિવ માઇન્ડસેટ. આપણો પોઝિટિવ માઇન્ડસેટ ખાસ મહત્વનો છે. પોઝિટિવ માઇન્ડસેટ રાખવું ખૂબ જ અગત્યનો છે. આ બાબત છે. ઓકે, તો શું ન કરવું? તો નવું ના શીખવું કરંટ અફેર સિવાય, અને સોશિયલ મીડિયા પર ટાઈમ નહીં બગાડવાનો, રિવિઝન કરવાનું છે, શોર્ટ નોટનું રિવિઝન કરવાનું છે, મોક ટેસ્ટમાં જે મિસ્ટેક થઈ છે એ ફરી જોવાની છે અને પોઝિટિવ માઇન્ડસેટ રાખવાનો છે. ઓકે, હવે એક્ઝામ હોલની સ્ટ્રેટેજી શું હોવી જોઈએ? ઓકે,
કોઈ પણ વિદ્યાર્થી છે અને કોઈ પણ કેન્ડિડેટ છે એ વિદ્યાર્થીમાંથી અધિકારી અથવા તો કર્મચારી બને છે કે એની પાસે ચોક્કસ સટોચ આમ સ્ટ્રેટેજી હોય છે પરીક્ષા પાસ કરવાની. તો આપણે ટોટલ 180 મિનિટ મળવાની છે, 3 કલાક મળવાના છે અને ટોટલ 200 MCQ છે. ઓકે, 200 MCQ છે એટલે કે 200 ક્વેશ્ચન છે. હવે એક પ્રશ્ન પાછળ વધારે સમય બગાડવાનો નથી. પહેલું પોઈન્ટ એ છે કે એક પ્રશ્ન પાછળ વધારે સમય બગાડવાનો નથી. પહેલા આપણે ઇઝી પ્રશ્નો કરી દેવાના છે, પછી મોડરેટ ક્વેશ્ચન કરવાના છે અને પછી ટફ ક્વેશ્ચન કરવાના છે. આપણને ખબર પડી જ જશે. આપણે તૈયારી કરી છે કે ભાઈ કયો ક્વેશ્ચન છે ઇઝી છે, કયો ક્વેશ્ચન છે મોડરેટ છે અને કયો ક્વેશ્ચન છે ટફ છે. આપણે તૈયારી કરી છે એટલે આપણને આઈડિયા જ છે, બરાબર. જેને તૈયારી નહીં કરી હોય એને આઈડિયા નહીં હોય, પણ જેને તૈયારી કરી હશે કે કયા પ્રશ્ન સહેલો છે, કયો પ્રશ્ન હાર્ડ છે, એ બાબતની વાત છે. ઓકે, પછી OMR સ્ટ્રેટેજી. તો OMR સ્ટ્રેટેજી શું હોય છે કે જે OMR છે એમાં આપણે 5-10 ક્વેશ્ચન અવોઇડ સિક્વન્સિંગ એરર થતી હોય છે. એટલે કે શું થાય છે કે ભાઈ આપણે OMRમાં અમુક જે સિક્વન્સમાં મિસમેચ થાય છે એ ના થવી જોઈએ. ધારો કે હું તમને કહું કે ભાઈ આ એક પેજ છે, આ એક પેજ ઉપર જેટલા પણ ક્વેશ્ચન છે આ બધા ક્વેશ્ચનને એકવાર શાંતિથી આ રીતે એ હોય તો આ રીતે આને ટીક કરી દેવાનો છે. અને ટીક કરી અને બધા પ્રશ્નો એક પેજમાં જે પ્રશ્નો છે ટીક થઈ જવા જોઈએ અને નેક્સ્ટ તરત જ OMRમાં પૂરી દેવાના છે. બીજા પેજની પણ આ રીતે જ પૂરવાનું છે. આપણે OMR આ રીતે પૂરવાની છે, નહીં કે ભાઈ 1 થી 200 સુધી ટીક કરી દેવાના પછી પૂરવાનું. આ ભૂલ ના કરતા, બરાબર. તો શું કરવાનું છે, 1, 2, 3, 4 જે પણ પેજમાં એક પેજમાં જેટલા પ્રશ્નો છે બધા આપણે શાંતિથી સમજી ટીક કરવાનું છે. જે નથી આવડતું એ પ્રશ્નને ગો ડાઉન કરવાના છે અને ત્યાંથી આગળ વધી જવાનું છે. ઓકે, પછી એક્ઝામ ડેના દિવસે આપણે ચેકલિસ્ટ કયું રાખવાનું છે. ભાઈ આપણે શું હોવું જોઈએ, પહેલા તો એડમિટ કાર્ડ અથવા તો કોલ લેટર જેની પ્રિન્ટ કોપી હોવી જોઈએ. પછી ઓરિજિનલ આઈડી પ્રૂફ લઈ જવાનું છે, આધાર, પાન અથવા તો વોટર આઈડી ગમે તે 3માંથી એક લઈ જવાનું છે. પછી પાસપોર્ટ સાઇઝના ફોટા જરૂર હોતી નથી, પણ જો જરૂર હોય તો આપણે લઈ જવાનું છે, બરાબર. બેકઅપ તરીકે લઈ જવાનો છે. પછી બ્લુ અને બ્લેક બોલપેન લઈ જવાની છે. ઓનલી અલાઉ પેન ફોર OMR, કે જે OMR પૂરવા માટે 1 mmની પેન આવે છે. ઓકે, 1 mmની પેન આવે છે, 1 mmની આ વાપરવાની છે. ઓકે, પછી એક્ઝામ સેન્ટર લોકેશન ચેક કરવાનું છે મેપમાં. હવે આપણે સાચી જગ્યાએ પહોંચવાના છીએ અને 60 મિનિટ પહેલા પહોંચી જવાનું છે. આટલી બાબત ખાસ ધ્યાન રાખવાની છે. એક્ઝામ દિવસે એટલે કે 14 જૂનના દિવસે આપણે આટલી બાબત ખાસ ધ્યાન રાખવાની છે. એડમિટ કાર્ડ લઈ જવાનું છે, આઈડી પ્રૂફ લઈ જવાનું છે, ફોટો જો જરૂર હોય તો લઈ જવાનો છે બેકઅપ તરીકે. બ્લેક અને બ્લુ બોલપેન લઈ જવાની છે. OMR માટે ફરજિયાત, OMR માટે 1 mmની એક્ઝામ સેન્ટર લોકેશન આપણે ચેક કરી લેવાનું છે એકવાર. પછી 60 મિનિટ વહેલા પહોંચી જવાનું છે. હવે નેક્સ્ટ વાત કરીએ કે નેગેટિવ થિંકિંગથી બચવાનું છે. આપણે કેવું હોય, હ્યુમન નેચર જ છે કે આપણે આમ કહેવાય ને કે ભાઈ શું કહેવાય કે આપણા અંદરથી એક ડર હોય. આપણે ભલે ને 1 વર્ષથી તૈયારી કરતા કોન્સ્ટેબલની, 2 વર્ષથી કરતા અથવા તો 6 મહિનાથી કરતા અથવા તો 3 મહિનાથી કરતા હોય, ગમે તેટલી તૈયારી કરતા હોય, પણ કેવું હોય કે આપણે બહુ જ સારી તૈયારી કરી, આપણા મોક ટેસ્ટમાં પણ સારા માર્ક્સ આવતા હોય, પણ આપણને કેવું હોય કે અંદરથી ડર હોય કે પેપર કેવું આવશે, શું આવશે. આ બધું વિચાર્યા વગર આપણી તૈયારી બેસ્ટ છે આવું વિચારવાનું છે. ઓકે, તો પહેલા તો મારી તૈયારી ઓછી છે આ નેગેટિવ વાત કાઢી નાખવાની છે. પછી પેપર મુશ્કેલ આવશે આ પણ કાઢી નાખવાની છે. પછી મારાથી નહીં થાય આ પણ આપણે કાઢી નાખવાનું છે. હવે આપણે એવું વિચારવાનું છે કે મારી તૈયારી ઓછી છે, તો તમારે એવું વિચારવાનું છે કે મેં મહેનત કરી છે અને હું મારા જ્ઞાનનો પૂરો ઉપયોગ કરીશ. કે આપણે મહેનત કરી છે, આપણને ખબર છે કે જે રાતોના ઉજાગરા કરે છે એક એક્ઝામ માટે, જે દોડ આપણે દોડ્યા છીએ, જે શું કહેવાય કે થાક લાગ્યો છે સવારે તો પણ ઉઠીને દોડવા ગયા છે, તો આ બધી કન્ડિશનો વિચારવાની છે. પછી મા બાપની પરિસ્થિતિ જોવાની છે, આપણા ઘરની પરિસ્થિતિ જોવાની છે કે જો હું નોકરી નહીં લાગું તો આ રીતે જીવન નહીં જાય. એટલે આપણે જો એક સારું જીવન જીવવું હશે તો એક નોકરી જોઈ છે અને ખાખી વર્દી બેસ્ટ છે. તો મેં મહેનત કરી છે, બરાબર છે, અને એનો પૂરો ઉપયોગ કરીશ આ વિચારવાનું છે. પછી પેપર મુશ્કેલ, હું શ્રેષ્ઠ પ્રયાસ કરીશ.
મુશ્કેલ પેપર બધા માટે મુશ્કેલ હોય છે, બરાબર. એટલે કે જો તમારે હાર્ડ પેપર હશે તો દરેક માટે હાર્ડ હશે, કંઈ તમારે એકલા માટે હાર્ડ નથી હોવાનું, આ વિચારવાનું છે. અને હું સક્ષમ છું અને મારી પસંદગી થઈ શકે છે, આ વિચારવાનું છે. ઓકે, તો હું વર્ધી માટે લાયક છું અને એ વર્ધી મને મળશે, તો આ વિચારવાનું છે બધા, બરાબર. તો નેગેટિવ થિંકિંગથી બચવાનું છે. મેં જે તૈયારી કરી છે બેસ્ટ છે, મારી તૈયારી બેસ્ટ છે. ઓકે, તો આ રીતે એક્ઝામ હોલમાં જવાનું છે અને ભગવાનનું નામ લેવાનું છે આપણે, બરાબર. જે પણ આપણે જે દેવી દેવતા અથવા તો જે પણ આપણે ધર્મમાં માનતા હોય એ ધર્મની શું કહેવાનું છે એમાં બિલીવ કરી અને ભગવાન અથવા તો એમને યાદ કરી અને શું કરવાનું છે કે આપણા જે પેપર એક્ઝામ હોલમાં આપણે એમને યાદ કરવાના છે. ઓકે, તો આ વસ્તુ છે. નેગેટિવ થિંકિંગ બિલકુલ ના આવવી જોઈએ. મારી તૈયારી બેસ્ટ છે, હું બેસ્ટ પરફોર્મન્સ આપી આખા જે શું કહેવાય કે પેપરમાં બેસ્ટ મારું પરફોર્મન્સ આપીશ. ઓકે, હવે સફળ ઉમેદવારોની 5 આદતો કઈ હોય છે, તો આ બધી બાબત આપણે કરતા જ હોઈએ છીએ. તમે લોકોએ દરરોજ કરી છે, ડેલી રિવિઝન છે, સેલ્ફ એનાલિસિસ છે, પછી હકારાત્મક અભિગમ છે, સમયની કિંમત સમજવી, લક્ષ્ય પ્રત્યે અડગતા, બધી જ બાબતો છે. એક્ઝામ તમે આપવા જાઓ છો, તમારી તૈયારી બેસ્ટ છે. તમે સતત પુનરાવર્તન કર્યું છે, વારંવાર રિવિઝન કર્યું છે. ઘણા બધા એવા મિત્રો છે કે જેમને ઘણી બધી એક્ઝામો આપી છે, પણ આપણે હાર માનવાની થતી નથી. આ એક્ઝામ એવું વિચારીને ચાલવાનું કે આ મારા લાસ્ટ એક્ઝામ છે અને હું આ પાસ કરીને જ રહીશ, હું વર્દી પહેરીને જ રહીશ. આપણે કંઈ પરીક્ષા આપવા જવાનું નથી, પણ આપણે સરકારી નોકરી લેવા જવાનું છે. ઓકે, આપણે વર્દી પહેરવા જવાનું છે. તો એ રીતે આપણે એક્ઝામ આપવા જવાનું છે. લક્ષ્ય પ્રત્યે અડગતા રાખવાની છે. ઓકે, લક્ષ્ય પ્રત્યે અડગતા રાખવાની છે. અને આપણે જે શું કહેવાય કે મોટાભાગના વિદ્યાર્થીઓની મિસ્ટેક થતી હોય છે કે કેવી મિસ્ટેક કરતા હોય છે, એ લોકો છેલ્લી ઘડીએ નવા ટોપિક શરૂ કરે છે, પછી પૂરતી ઊંઘ લેતા નથી, એક્ઝામના આગલા દિવસે પૂરતી ઊંઘ લેતા નથી. આ મહત્વનું છે. જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો પણ રાતે તમે ઊંઘ લેતા નથી, તમારું માઇન્ડ ડિસ્ટર્બ છે. ભલે તમે 6 મહિનાની તૈયારી કરી હોય, પણ જો તમારું મગજ ડિસ્ટર્બ થશે તો તમને તકલીફ પડશે એક્ઝામની દિવસે. એટલે આપણે શાંત ચિત્તે શાંતિથી સૂઈ જવાનું છે, પહેલા કોઈ પણ ઉતાવળ કરવાની નથી. પછી મોક ટેસ્ટનું એનાલિસિસ પણ કરવાનું નથી એ દિવસે. ઓકે, સમયનું આયોજન ન કરવું, આ બધી બાબત છે. પછી અન્ય વિદ્યાર્થીઓ સાથે કમ્પેરિઝન. આપણે કેવું કરીએ છીએ કે ભાઈ પેલો સરકારી નોકરી લાગી ગયો, પેલો લાગી ગયો, મારે બાકી છે, પેલાએ તો કશું મહેનત નથી કરી તો પણ લાગી ગયો. એટલે આ બધું નહીં વિચારવાનું અને આત્મવિશ્વાસ ગુમાવવાનો નથી. આપણે આત્મવિશ્વાસ મેળવવાનો છે, સેલ્ફ કોન્ફિડન્સ આપણા ઉપર રાખવાનો છે. પછી ગભરાટમાં પ્રશ્નો ખોટો વાંચવો. આપણે અંદરથી ડરી ગઈએ કે આમ ટાઈમ બાકી, કેવું હોય કે ઘણા બધા મિત્રો છે એમને 30 મિનિટ બાકી હોય અને કંઈક 50 પ્રશ્નો બાકી હોય એટલે ફટાફટ ચાલુ કરે. એટલે ગભરાટમાં કેવું છે, પ્રશ્ન ખોટા વાંચવાનું ચાલુ કરે છે. OMRમાં ઉતાવળથી ભળવી, OMRમાં ખાસ કરીને ઉતાવળથી ભળવી નહીં. પછી હાફ ફિલ બબલ અથવા તો ડબલ બબલ ના થવા જોઈએ આ રીતે. ઓકે, આ રીતે ના થવું જોઈએ, ડબલ ના થઈ જોઈએ. OMRમાં ચેક કરવાની નથી. ખાસ OMR ખાસ શાંતિથી ભરવાની છે. તો આ બધી બાબત છે કે આપણે પરીક્ષામાં ખાસ યાદ રાખવાની છે. ઓકે, તો આપણે વર્દી લેવા જઈએ છીએ, બરાબર. પરીક્ષા આપવા જતા નથી, આપણે વર્દી લેવા જઈએ છીએ અને વર્દી આવી જશે. આપણી મહેનત યોગ્ય છે, બરાબર છે, વર્દી આવી જશે. કોઈ પણ ટેન્શન લીધા વગર પરીક્ષા આપવાની છે, કેમ કે થઈ જાય છે, પરીક્ષા થઈ જાય. તમારી મહેનત હોય તો થઈ જાય છે. કોઈ ગભરાયા વગર જવાનું, એક્ઝામ આપવા ગભરાયા વગર જવાનું. ઓકે, પેપર કેટલું મુશ્કેલ છે એ મહત્વનું નથી, તમારી તૈયારી અને આત્મવિશ્વાસ કેટલો મજબૂત છે એ મહત્વનું છે. એટલે એ જ વસ્તુ અલ્ટિમેટ એ જ આપણને સહાય કરે છે કે ભાઈ આપણો જે આત્મવિશ્વાસ છે અને આપણી તૈયારી છે બેસ્ટ છે. પેપર કરતાં આપણી તૈયારી છે એ બેસ્ટ છે. પેપરમાં તો 5% છે, આપણી તૈયારી બેસ્ટ છે. બેસ્ટ વિશિસ ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ 2024, 14 જૂન આ દિવસે આપણે એક્શન ડે છે. ઓકે, તો બધા મિત્રોને ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો ચેનલને. અને ફરીથી એકવાર ગભરાયા વગર પેપર આપવાનું છે, કોઈ પણ ટેન્શન વગર, ડર વગર. અને પેપર આપણે આવે એટલે શાંતિથી પહેલાં આપણને રોલ નંબર પૂરવાનો છે, પછી આપણે આગળની કાર્યવાહી કરવાની છે. અને તમે મહેનત સારી એવી કરી છે, તમે જે રાતોના ઉજાગરા કરે છે તેનું પરિણામ તમને ચોક્કસ મળશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત. અને ફરીથી એકવાર તમામ
ખાખીના યોદ્ધાઓને તમે પરીક્ષા આપવા જતા નથી, તમે વર્દી લેવા જાઓ છો, તો તમારી તૈયારી બેસ્ટ છે અને જોરદાર તૈયારી છે. આપણે પેપર કહેવાય ને કે ભાઈ પેપરના ભૂકા કાઢી નાખવાના છે. ઓકે, આપણે મેરિટમાં આવી જઈશું એ રીતે આપણે પેપર આપવાનું છે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ. ફરીથી એકવાર થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.